હેલો મિત્રો, કેમ છો? તો બધાને જય દ્વારકાધીશ. ગુડ મોર્નિંગ. નવા વ્લોગ વિડીયોની અંદર તમારું સ્વાગત છે. તો ભાઈ આપણે 3-4 દિવસથી વ્લોગ નહોતા આવતા, કેમ કે આપણે ભાઈ ધાણા વાટવાનું કામ હાલે છે, એટલે ધાણા વટાઈ ગયા છે અને ભર વારવાનું કામ ચાલુ છે. એટલે અને જો આપણા ભાઈ માણસો વયો આવે. માવો ખાધો? માવો ખાવાનો. તમે ક્યાં ના? દાહોદના. દાહોદ? હા. હા, શું કરો? સેટિંગની વાત કરું. કેને? આના સેટિંગ છે, બોલો. હા તો આપણા ધાણા વટાઈ ગયા છે ભાઈ. અત્યારનો વાડીનો નજારો કંઈક આવો છે. બાકી આપણે આમાં ભાઈ ધાણા વટાઈ ગયા છે. આમાં વટાઈ ગયા, આમાં અડધા થઈ ગયા છે, અડધા કરવાના બાકી છે. અને આપણે હજી જ કામ કરવાનું છે. આમાં હજી લીલા છે. આમાં હજી આપણે છેલ્લું પાર્યું છે ને, એ કાલે વાટી લીધું છે અને પછી ડાયરેક્ટ ભર કરવાનું ચાલુ કર્યા. બરાબર. બાકી આ હું બનાવું નહીં કંઈ ખબર નથી પડતી આપણે ભાઈ. જલ્દી ફોકસ કર. જો આમાં કંઈક વાત કરે છે. ભાઈ મકાઈ ક્યાંની છે આપણે? મકાઈ આ લઈ આવ્યો તો. ક્યાંની છે? હા, ક્યાંની છે? આપણી ઘરની છે. હે? ઘરની છે. હા, ઘરની છે, એની હતી એટલે એ લઈ આવ્યો તો. બાકી બહુ મોટી છે અને ફોટા થઈ ગયા. ભાઈ ખાવા હોય તો ભાઈ કહેજો. બરાબર છે. અને હવે ભાઈ ભાર હરવા માંડી, કેમ કે નકર ખરી જાય છે ભાઈ. અને ભાઈ સોરી, કેમ કે વિડીયો ભાઈ 3-4 દિવસથી, કેમ કે 1-2 દિવસ હું વાટવાના કામમાં હતો અને પછી બીમાર પડ્યો હતો, એટલે એના લીધે ભાઈ વ્લોગ નહોતા આવ્યા. બાકી જો તો આજથી ભાઈ કન્ટિન્યુ વ્લોગ ચાલુ રહે. હવે કદાચ એકથી બંધ રહે જ નહીં, બોલો. વ્લોગ કાયમ ચાલુ જ રહે. બાકી અત્યારનું વ્યૂ જોઈ લો તમે, વ્યૂ ચેક કરો. આ એની છોકરી છે, તો એ સેટિંગ હું વાત કરતો હતો. આવા માણસો છે, બોલો. શું છે, થઈ ગઈ વાત? માવો 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 અરે આ તો ખવડા માવો એને. બાકી અહીં જે ભાઈ માલ આવ્યો છે, એ જોવું જોઈએ. અહીં આવું જોઈએ. દાહોદની મકાઈ હતી જો. દાહોદ દાહોદવાળા કીધે યાર કાઢના ઉપર છે ને. ના ભલે રહ્યું, ભલે રહ્યું. માલ ક્યાંથી આવે ને એ ખબર નથી પડતી. હવે તો હે હવે છે ને આજ રાતે પકડવું જોશે. હા, 10 વાગ્યા 11 વાગ્યા સુધી બેઠું ને ત્યારે ખબર પડશે આનું. હું કહું 1-2 દિવસ આવ્યા ને તો ખબર ના પડી. હું કહું હાલ છે, વાંધો નહીં આવે. હા, બધી કાપી ગઈ. બાકી હવે આ એક પાર્યું ને ઓલા થોડાક રહ્યા છે, આ વઢાઈ ગયા છે અને ભર હજી કાલનો દિવસ કાલે થશે. बाकी आज આપણે પાછ્યો धनिया कटिंग हो गया है, उसका उगा कर रहे हैं। उगा मशीन में डालेंगे। उगा हाँ उगा उगा हाँ उगा उगा इसको हम उगा बोलते हैं। तुम लोग क्या बोलते हैं? गुजरात में इसको क्या बोलते हैं पता नहीं है। धनिया कटिंग हो गया है। અહીંયા તમે ભર કઈ તમે શું કીધું? उगा गई उगा। हाँ? हाँ क्या? बाद में इसको मशीन में डाला जाएगा। फिर
उससे पता चलेगा कितना उगा निकल रहा है ये धनिया। उगा के धनिया કેમ છે મોજ છે ને ભાઈ? મોજ જ છે. હા ક્યાં હાલે છે આજે આજકાલ માવ બનાવી વાડીઓમાં કેવું છે પછી? વાડીમાં બહુ સારું. વાડીમાં ખેતીમાં ઉત્પાદન સારું આવે છે કે નથી આવતું? આમ શિયાળાનું મોસમ છે એટલે તો સારું થઈ ને સુમાહાનું હોય કે ખરાબ હોય. આજકાલ વાડીઓમાં બહુ મજા છે. તો પછી બપોર પહેલા શું કહેતો હતો? પેલા હા યાદ કર. પર થાય તો શું થાય? બધું ભૂલી જવાનું એકવાર ચીજ હોય ને એકવાર હું વાત કરતો હોય ને તું એમ મને ભૂલાવે છે. તો મેં શું કીધું? ચાલુ છે કેમ? મેં તને શું કીધું? બધું આવું ના આજકાલ વાડીમાં ખેતીમાં મેં તને શું કીધું? ફરિયા થાય ને હા એ પ્રમાણે જાણા થાય. તે શું કીધું? જાણા થાય એવા ભર. મારા ઘરે જે રેકોર્ડિંગ છે મારા ઘરે રેકોર્ડિંગ છે દેખાડું? બરોબર છે. તો ભલે ને કે દેખાડ. હા એ તો દેખાય જ છે ને. હે મોબાઈલ દેખાઈ જાય બધું ગમે એ. શું ગમે એ? મોબાઈલ હે મોબાઈલ પકડી લે ગમે એ. હે દેખાઈ જાય જે વાત કરીએ દેખાય જ જાય. ફોન છે કેમેરો છે કેમેરો બધું કેચઅપ ડબલ કરી લી. ક્યાં બધું કેચઅપ કરી લી. હા ધાણા કેવા છે? દાણા સારા હે લીલા હે. લીલા છે? હા મજા હે. આવા છે જો ને. મસ્ત હે બહુ લાગ્યા હે બહુ ઉતારો આવશે. એવું? બીજે 25 મણનો ઉતારો હે. ખોટા ફાકા ના માર. હા આઈ ને ખોટા ફાકા ના માર. 20 મણ આવશે ફાકા તો નહીં અને બીજે 20 મણ તો થશે. તું 25 કે એટલે હા ના ના ખોટા ફાકા નહીં. હા ખોટા 20 મણ તો થાય. 20 મણ તો હું કહેતો હતો. તું કેટલા કહેતો હતો? 15 નું કહેતો. એટલા ભર આપણે ભાઈ બાકી રહ્યા છે. આનાથી કામ ધંધો નથી. મારે શું હોય કઈ કામ ધંધો દુબઈ જાતી તો ફિર ગુજરાત સુરતમાં રે. સુરત ક્યાં મશીન ક્યાં હાલે? મહેસાણા મશીન એચડીડી મશીન આવે ને એમાં શું હોય? એમાં અંડરગ્રાઉન્ડ પાઇપ ચાલુ છે જીવીનો. કેવાય ને જીબી એટલે જીબી જીએબી. હા જીબી તો જીબી એટલે તો પેલા ડેટા ના આવતા હોય. હા હા એને આપણે જીબી એની વે રહી કે જીબી. હા બાકી ધાણા બહુ સારા. હા બાકી ઘણા બહુ સારા. આપણે સણાય બહુ સારા છે. આખેલ કાઠિયાવાડમાં મોસમ બહુ સારી છે બધી. મકાઈ જો અમારે દિલ્હીની મકાઈ છે એમાં. મકાઈ એટલે કઈ 12 ફૂટનું રાડું. કેમ પાસે ઊભી જાત? હું તો અહીંયા અડધો પોગું. હા ઊભી જાત. નહીં ઊભો. ઊભી જાત. હું તો અડધો ઊભો રહું. હું રંડા જેવું બોલવા માંડે યાર એમ જ કહી. મશીન છે એ આમાં સિસ્ટમ આવે. તમે ફોન ના ઉપાડો ને એટલે વોઇસ રેકોર્ડિંગ થતી એટલે એવું. માવો ઓછો ખા. માવો ઓછો ખાતો. આટલો આ જોતા અત્યારે ક્યાં ઉગવાનું છે? મકાઈ બાજુ મકાઈ બાજુમાં. ઈશ્વર મકાઈ ભાઈ બધી પડી ગઈ. નીચે આ રાડું છે ને એના જેવડું કે ઓલું એનાથી વડું છે. તો ભાઈ સાઈન પડવા આવી છે અને આપણે આમાં 6-7 ભર વાયરા છે.
અને આમાં બધા વળી ગયા છે. પાછું અત્યારે હવે થોડુંક બહારગામ કામ છે એટલે જવાનું છે. અને બીજા બધા મકાઈ વાટે છે ને ભૂકો ભરે છે. એટલે આજ માટે એટલું જ. સાંજે પાછા આપણે આવવાનું છે, કેમ કે માલ થોડાક ખાઈ ગયા છે એટલે રખોલું રાખવા આવવું જોઈએ. ત્યાં સુધી ભાઈ આપણો વ્લોગ જોઉં, ત્યાં આપણે નવા વ્લોગ વિડીયોની અંદર. ત્યાં સુધી ભાઈ જય દ્વારકાધીશ, જય હિન્દ, જય ભારત, જય જવાન, જય કિસાન. અને ભાઈ આપણા કન્ટિન્યુ ભાઈ આજથી વ્લોગ આપણા ભાઈ ચાલુ રહે, કન્ટિન્યુ ચાલુ જ રહેવાના છે. કદાચ એક દિવસ ફૂંકણી રાખવાની અને ચણા વાટવાના આવે ને ત્યારે કદાચ નહીં આવે, બાકી કન્ટિન્યુ આપણા ભાઈ વ્લોગ ચાલુ જ રહે. બાકી આવો નવો ભાઈ સપોર્ટ કરતા રહ્યો. આજ ભાઈ હજી થોડુંક ગળું થોડુંક ખરાબ છે ને એટલે નથી બહુ બોલવાનું થતું. બાકી જય હિન્દ, જય જવાન, જય કિસાન.